હા સાહેબ, તમે અહીંયા કેવા કામથી આવ્યા હતા? મને મજા આવી તમારી વાતો જાણીને. હા અહીંયા તો અમે 2 વર્ષ કે 3 વર્ષ થયા અહીંયા આવ્યા એમ, બરાબર? બરાબર અહીંયા આવ્યા એને મોરબીમાં. હા, મોરબીમાં આવ્યા એને, બરાબર. હા. લીલાપર ગામ ચોકડી અમે કામ કરી છીએ, પીફા તીતક પેપર ની બાજુમાં, બરાબર. બરાબર. એમાંથી માલ નીકળી અમે વીણી છીએ. બરાબર. પછી ઓણ જાણે ચાલુ વરસાદ ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં અમે આ નદીએ નાવા આવ્યા, બરાબર. બરાબર નાવા આવ્યા એટલે વરસાદ કે બહુ ધોધમાર વરસાદ આવ્યો. બરાબર ધોધમાર વરસાદ આવ્યો એટલે અમે ઘરે વયા ગયા. બરાબર. એટલે વરસાદ બહુ પડવા જ માંડ્યો. 2 દિવસ એક ધારો વરસાદ પડ્યો. પડ્યો. હા, 2 દિવસ એક ધારો વરસાદ પડ્યો એટલે મોટા જબર પૂર આવ્યું. બરાબર. એટલે મચ્છર ડેમમાં પછી ઉપરથી આવે ને પાણી આવક ઘણી હતી. એટલે સાહેબુએ આપણે ખાતાએ જાણ કરી, ઉપર વિસલ વાગી કે ભાઈ પાટિયા ખુલે છે, આજુબાજુનું માણસો બધા ભાગી જાય. હા, સાઈડમાં. હા, સાઈડમાં વયા જાય. બરાબર. એટલે પાટિયા ખુલ્યા એટલે સીધો જો પૂર આવ્યું એટલે અમે બધા જોવા આવ્યા હતા સવારે. બરાબર. હા, કેટલા વાગ્યાના? સવારે 7 વાગે જોવાયા. હા, 7 કે 8 વાગે. કેવો નજારો છે? નજારો એટલે એમાં કાંઈ ન ઘટે, જાણે દરિયો આયલો જઈશ. હા, અમને જોઈને આનંદ થયો, ખૂબ આનંદ. એટલે પુલ માથે પાણી થોડું જતું હતું, એટલું બધું પાણી જતું હતું. ઓ પુલ જે સામે પુલ દેખાય છે, બહુ ઊંચો પુલ છે. એ પુલ બહુ ઊંચો છે, બરાબર. હા, એ પુલની માથે થઈને પાણી જતું હતું, એટલું હતું પાણી જતું હતું. પછી બાજુમાં મેળી માતાજીની નદીની વચ્ચોવચ્ચ અંદર મંદિર છે, એ આર્યું મંદિર. તમે અત્યારે દર્શન કરવા આવ્યા? હા, બરાબર. એ મંદિરમાં પાણી એટલું જતું હતું કે પથરા છે 50 ટનના પથરા તણાઈ ગયેલા, બરાબર. પણ માતાજીને ધજા નમેલી નહીં, ધજાને કાંઈ થયું નથી. એટલો માતાજીનો અમે ચમત્કાર જોયો તમારી નજરે. હા, અને અમારી નજરે અમે એટલો માતાજીનો ચમત્કાર મેળી માતાજીનો જોયો. અને આ ધજા એમની હતી? હા, ધજા એમની હતી. અને 50 ટનના પથ્થર તણાવ. હા, પથ્થર હેઠળ તણાઈ અને આજુબાજુમાં 100 ફૂટ વયા ગયા, બરાબર. પણ માતાજીને ધજા એમની હતી. પણ વિચાર એટલો માતાજી મેળી માતાજીનો પ્રતાપ જોયો કે ના, માતાજી સાક્ષાત બેઠા છે અહીંયા એમ. લ્યો, વિચાર કરો. હા, આપણે જોયું નજરે. હા, નજરે વિચાર કરો, આવડો કોઈ મોટો પથ્થર આવી જાય તો મંદિર તૂટી જાય, ધજાને ભટકાય, અને પાણી જ બધું સાફ કરી નાખે. અને પાણી જ બધું સાફ કરી નાખે. કે આ કેવડો ખાડો કરી નાખ્યો જોવો તમે. અહીંથી આપણે આમ જોવી એટલે માંથી પાણી સૂટ્યું ને એટલે 20 ફૂટ જમીન લઈ લીધી. ઓહો, 20 ફૂટ જો રહ્યું ને એ બધું કાંઈ નહોતું, અહીંયા લગી હતું. એ પથરા બધા તને 20 ફૂટ 10 ફૂટ જમીન લઈ લીધી, પણ માતાજીને કાંઈ. એ બહુ માણસો મેં જોયા, જે આવે બધી એવી જ વાતો કરે. હા, એટલે અમે નજરે જોયું એટલે અમે માની છીએ કે આ માતાજીનો પ્રતાપ બહુ સારો છે અને ચમત્કાર છે. અને અમે કંઈક તાવ દેવા માતાજીને પણ આવી છીએ, નારિયેળ ભાંગવા પણ આવી છીએ, એટલા માટે લ્યો. મેં તો એમ વાત સાંભળી, અમે છે દેવી પૂજક. વાહ વાહ. તમારું વતન? અમારું વતન છે, મૂળ છે આપણે જુનાગઢની આ બાજુ ભાંક ઉપલેટા. ઉપલેટા ગામ, ઉપલેટાની બાજુમાં ભાંક કલારિયા ગામ આવ્યું, મોજ ડેમ. હા, તમે શું હાંખના છો? અમે દેવી પૂજક કામરિયા. બરાબર. ચૌહાણ હાંક. બરાબર. અને તમારું નામ શું? અમારા પરબતભાઈ વેલજીભાઈ ચૌહાણ. વાહ વાહ. હવે દેજો, મને તો એમ હમણાં 2 છોકરાઓ હતા એમને એવી વાત કરી કે જે આ ડેમ જે ટાઈમે આ લોકો ધર ચાલુ કરે ને તો માતાજીનું નમન કરે, અહીંયા દેવો ધૂપ કરે. હા, કેમ કે એમને કાંઈક તો જોયું હોય ને યાર, એ ગાંડા થોડા છે. હા, એમ એટલે હું એટલા માટે તમને કહું છું કે મેં નજરે જોયું એટલે હું માનું છું. નકર આપણે કોઈ કહે ને આપણે માની લઈએ એવું નથી. ના, માતાજીના પટાંગણમાં 50 ટનના પથરા તણે જતા હોય અને ધજાને કાંઈ ન થતું તો ધજામાં શું છે જવું છે, ખાલી એક ફેરિયો છે. વિચાર કરો કે સાલું અમુક વસ્તુ તો આપણે એમ થાય કે શું આ વાસે કે નહીં હોય. હવે હરિયો છે, હવે હરિયો છે. વિચાર કરો, કાંઈ ન નડે. આ હાવ છે ને જમીનમાંથી ઉપડી જાય. પણ આ માતાજી તો અમે 10 ફૂટ માંથી પથરા તણાઈ ગયા અને 10 ફૂટનો ખાડો કરી નાખ્યો. તો ભેખડું કેવડી છે આપણી નજર સામે. હા, એ સામે દેખાય ભેખડું. એ બધી ભેખડું જમીન જ હતી, જમીન જેવી જમીન આવી. તો 10 15 ફૂટ જમીન લઈ લીધી. તો પછી આ મંદિર તો એને હા, એમ તો આ પછી આને પાછું વચ્ચોવચ આવ વચ્ચો. હા, બિલકુલ હૈયામાં. હા, હૈયામાં હાવ નદીની વચ્ચોવચ છે. અને મેં તો એમ સાંભળ્યું કે જે આ સાહેબ છે ને, જે હોય આપણે તો આ છોકરાઓ કને અને આ માણસો કને વાત સાંભળી કે ધર ખોલે ને તો માતાજીને દીપ ધૂપ કરે, યા તો ઊંથી નમન કરે કે માતાજી તું આ પેટની અંદર બેઠી છે, માં લાજ રાખજે. એવી વાતો સાંભળી. મને તો નવાઈ લાગી કે ભાઈ કળજુગમાં માતાજી તો છે. આ હળે કળજુગ હાલે છે તો છતાંય માતાજીનો પ્રતાપ આટલો છે. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ મજા આવી.
તમારે અત્યારે ખાલી પ્રેમથી પગે લાગવા આવ્યા કે માનતા ના પ્રેમથી નાવા આવ્યો તો નદી છે એટલે હા. અમે દર અઠવાડિયે નાવા આવી છે સમજ્યા બરાબર એટલે નાવા આવ્યો તો આવી એટલે સીધા માતાજી નાઈને સીધા પગે લાગવા આવી પગે લાગીને પછી જ જાય વાહ હા, માતાજીને નમન કરી નાઈ અને પછી જ ઘરે જવાનું વાહ વાહ બહુ સરસ અમે આટલો માતાજી માટે ભાવ અમારે ના પણ હોય જ ને ભાઈ તો હવે આ બિલકુલ આ જગ્યા કઈ છે મોરબીમાં આરી આસર આ જગ્યા છે જાણે મોરબી લીલાપર ગામ છે બાજુમાં બરોબર હા. અહીંથી આમ હાલો એટલે એ બાજુ રફાડિયા ગામ આવ્યું બરાબર. એને આ બાજુ જોધપર ગામ આવ્યું બરાબર આજુબાજુ ગામ હા. અને આ બાજુ કોઈ ગામ હે હા એ બાજુ ગામ છે એક નવા ગામ આવ્યું બરાબર, આ ડેમની નવા. માથે આમ બરાબર આ નવા ગામ આવ્યું બરાબર અને આ મચ્છુ ડેમ 2 હા મચ્છુ ડેમ તું એટલે પેલો ડેમ રહ્યો એ ક્યાં હતો પેલો એક નંબર ડેમ ઉપર છે કે આમ ઉપર હશે બરાબર એ આપણે ખબર નથી એ આપણે ખબર નથી કારણ કે હવે અમે 2-3 વાર થયા જ આવ્યા એને અને ધંધો કરવા આવેલા છે. બરાબર એટલે કાંઈ જાણ તો હોય નહીં. પણ આ અમારે માતાજી કઈતા ઘણા વાતો કરે કે ઓનારત થયું હતું ને હા તો હાઈટમ માથે ઓનારત થયું હતું હા. બરાબર તો દીકરીઓ વહી ગયું હા. અને વહુ રહી ગયું એવું કાંઈક હતું અહીંથી દીકરીઓ છે હાઈટમ કરવા ગયું હતું બારગામ ઈ રહી એ ગઈ. બિસાડી રહી ગયું ઓહ. અને ત્યાંથી દીકરીઓ છે અહીંયા આવી હતી હા એ તણાઈ ગયું કારણ કે હાઈટમ માથે એવું થયું હતું આ ઓનારતમાં વાહ વાહ આ એ ઘણા વહી ગયા હતા. ભાઈ તો હવે એ વસ્તુ તો ભગવાન એવું કોઈને વિઘ્ન ના આવે. હા નો આવે હા અને આજ મચ્છુ ડેમ આજ મચ્છુ ડેમ હા હા બહુ સરસ માહિતી આપી તો મા મેલડીને ચરણોમાં વંદન કરીએ કે ભગવતી હવને માં ચડતી રાખજે હા. અને અમારી કોઈ ખોદે એની તો પડતી જ કરી નાખજે માતાજી કેમ કે અમુક વસ્તુ અમુક જે લોકો અમારી અદેખાઈ કરે છે ને માતાજી એની તો પડતી જ રાખે કે જિંદગીમાં ઊભા ના થાય એવું રાખજે હા બસ હા હા, એવી પ્રાર્થના છે માતાજીથી છે અમારી દિલથી એ માં મેલડી હવે એક બીજા પણ આપણે આવી જાય છે માતાજીના પરમ ભક્ત હવે અહીંયા આપણે આ જે મચ્છુ ડેમ હોનાર ટાઈમે તૂટ્યો હતો એની સામે છે અને એમના બિલકુલ સામે આ માં મેલડીનું મંદિર છે હું અડધી કલાકથી ઊભું છું કેટલા માણસો આવ્યા અને બધાની વાતો સાંભળી તો આમને 2 વાત સાંભળીએ મેં બધું એવું બાપા સાંભળ્યું કે એક 17માં પણ એવો પરચો માતાજી પૂરેલો ને હમણાં 24માં એવો પરચો પૂરેલો કે આ ડેમના ધર ખોલી નાખ્યા પણ આ માતાજીનું આ મંદિર અને ધજા ના ખસકી એમાં તમારું શું મત છે બાપા હમણાં જ નાલા ખોલ્યા હતા હા. આ પુલ આગળ પાણી અડી ગયું હતું. હા આ ધજા વળી ગઈ હતી આમ માથે ધજા લગી પાણી હતું પાછી ધજા ઊભી થઈ ગઈ પાણી ઉતરી ગયું નાલા બંધ કર્યા એટલે પાછી ઉતરી ગઈ આમ ચડી ગઈ જો આ પાછી ઉતરી જાય આમ પાણી આવે રૂપેલિયું નથી જાતું કાંઈ પણ હટે નહીં. એમ આ માતાજીના મંદિર કાંઈ કાંઈ પણ હટે નહીં માતાજીને દે કાંઈ પણ ઘટે નહીં કાંઈ ઘટે જ નહીં આનો દિવેલિયું નથી જાતું ધૂપેલિયું નથી જાતું આમ નામ છે અંદર અને સાચા ભક્ત હોય ને એને તો પાણી વી ગયા પછી દીવો દેખાય હા પાછો એવું અમે જોયેલું. અને અખંડ દીવો ચાલુ છે અખંડ દીવો રાત ને દી બંધ જ નહીં અખંડ દીવો દેખાય દીવો જો ચાલુ જ છે આ તો મેં અત્યારે પહેલા આપણે દર્શન કર્યા અને અત્યારે પણ દર્શન પણ મને નવાઈ લાગી કે અહીંયા આવા 2 ટન 5 ટનના પથ્થર તણાઈ જતા હોય તો આ મંદિર નથી ચણાતું એટલે માતાજીનું હાથ તો ખરું છે જ ને હાથ વિશ્વ રાખીની દેવી છે વાહ વાહ હાથ તો હાથ વગરનું તો કાંઈ થાય નહીં નકર તો આ બધું લઈ લે અહીંથી ઉપાડી લે. હા વાહ વાહ તો હવે આવી રીતે ભાઈ અનેક સાક્ષીઓના મા દેવ જુઓ હા. કે અહીંયા અંદર પહેલા તમે મેરડીમાં બેઠા હા પહેલા પણ તમને બતાવી અને અત્યારે પણ જુઓ આ જોત ભગવતી માતાજીની બની રહી છે અને આપણે જેટલા વંદન જે કરીએ માને એની માતા હે અનેક આવે અહીંયા તો અનેક અમારા મેળીમાં ની માનતા હે આ મેળીમાં હે એટલે અહીંયાથી માનતા ચડાઈને અહીંયા લાય ને અહીંયા જમવાનું અમારે બનાવવાનું અહીંયા પરાય માતા આ રજવાડા સ્ટેટ વખતનું આ મંદિર છે વાહ હેઠે ખાલી તિરસુલ જ હતું આ કઈડમાં હા. ખાલી તિરસુલ જ હતું બરાબર આ તો હવે આ બધો સુધારો કર્યો હમ. આ પથ્થર જ હતો અહીંયા ખાલી તિરસુલ હતું બહુ બસ સરસ. એક સિંદૂરનું તિરસુલ જ બનાવ્યું બાકી કાંઈ હતું જ નહીં અહીંયા પાણો જતો ઈ પાણામાંથી નહીં ફોટો નહીં કાંઈ અને આ ધરો આ રહ્યો ને ધરો કહેવાય બરાબર માતાજીનો અચ્છા આ માતાજીનો ધરોથી હા. ધરો કહેવાય આ કાળે.
બહુ સરસ. આજ પાણી પીવાનું પાણી પીવાનું અને આજ વાપરવાનું, અહીંયા કામમાં આજ લેવાનું, બીજું પાણી નહીં લાવવાનું. અરસે નહીં કરવાની કોઈ નહીં. બહુ સરસ, બહુ સરસ. માતાજીને કેવો આશીર્વાદ આપે આશીર્વાદ અને તમારે સદાય તમારે હાથે જ હોય ભાઈ. આશીર્વાદ એટલે તમે વાત જ જવા દો, તમે આશીર્વાદ આગળ કામ કરતી તમારે. વાહ. તો હવે દિલ્હી લગી હા માતાજીને હવે પ્રણામ કરી અને હવે દિલ્હી આપણે લગી કામ કરે છે, અહીંયા ખાલી યાદ કરે છે દિલ્હી નહીં, આખી દિલ્હી દુનિયામાં માં છે. ક્યાંય ને ક્યાંય વહી જાય છે. વાહ. જોગમાં યાર હા બસ હા હા, એવી પ્રાર્થના છે માતાજીથી પ્રાર્થના છે અમારી. દિલથી. અને આવીને આવી વાતો સાથે આપણે રોજ 6 વાગે મળીએ હા. એવી રીતે મળતા રહીશું વાલા. તો જય હિન્દ.